જો દુર્બુદ્ધિ આવે ને ત્યારે મગજ લોક થઈ જાય. હા, અને જ્યારે મગજ લોક થાય ને ત્યારે આત્માને એકવાર મેસેજ આવે કે આ બુદ્ધિ બંધ થઈ છે, થોડી વાર રોકાઈ જાઓ. હા, ગુસ્સો આવે ત્યારે કહેવાય ને કે 1 થી 100 ઉલટી ગણવાની. હા, 100, 99, 98, 97, 95, 94 આમ ગણવાનું. પણ એ માણસ જો એમ ન કરે ને ત્યારે ગુસ્સામાં લીધેલો નિર્ણય ખોટો થઈ જાય અને મહાપાપ થઈ જાય. અહીંયા અસ્વસ્થતામાં એ 5 પાંડવોના પુત્રોના મસ્તક છેદન કરી દીધા છે અને લઈને દુર્યોધનની પાસે ગયો છે. દુર્યોધનને એક એવું વરદાન છે કે તારું મૃત્યુ ક્યારે થશે કે જ્યારે તારા હૃદયમાં હર્ષની અને શોકની બંને લાગણી ભેગી થશે ને ત્યારે તારો પ્રાણ છૂટશે. હા, બધું નક્કી છે, ઉપરથી બધું નક્કી છે. પણ એ નક્કીમાં જો તમે મીન મેખ કરવા માંગતા હોય ને, વિધાતાના ખરાબ લેખમાં મીન મેખ કરવા માંગતા હોય ને, તો ખાલી એક જ રસ્તો છે, આના શરણે જવાનો અને એનું નામ લેવાનું. તમારા ખોટા લખાયેલા લેખ પણ જો મીનમેક કરી શકે ને તો આ કૃષ્ણ છે, કૃષ્ણ સિવાય કોઈ નહીં. હા, તમે કોઈ તમારા ગુરુના શરણે જાઓ ને, અને જો તમારા ગુરુ તમારી ઉપર આમાં હાથ મૂકી દે કે કૃપાની દ્રષ્ટિ કરી દે ને, નજરથી નજર મેળવીને, તો તમારા ખરાબ નસીબને સુધારી દે ગુરુજી મહારાજ. હા, અને એટલે અહીંયા જ્યારે અસ્વસ્થામાં 5 પાંડવોના પુત્રોના મસ્તક લઈને આવ્યા છે ને ત્યારે કહેવાયું છે એવું, દુર્યોધને દૂરથી જોઈને જ ઓળખી નાખ્યા છે કે આ તો બાળકોના મસ્તક છે, આ પાંડવોના મસ્તક નથી. હા, આટલો જ્ઞાની દુર્યોધન. અને જેવા નજીક આવ્યા ને એટલે અસ્વસ્થામાં કીધું કે જો મિત્ર, બાજી જીતીને લાવ્યો છું. એટલે દુર્યોધને એવું કીધું કે લાવ મને જરાક સ્પર્શ કરવા દે, મને શંકા છે કે આ પાંડવોના માથા નથી. અને જ્યાં આ દુર્યોધને આમ હાથમાં માથું લીધું ને તો આમ કરીને છૂંદી નાખ્યું. હા, અને ત્યારે એને કીધું અરે અભાગ્યા, તે તો મારા કુળમાં દીપક કરવા વાળો ને અમને છે ને આ પિંડ દેવા વાળાને મારી નાખ્યા, ક્યાંય અમને પાણી દેવા વાળા ન બચવા દીધા. તે તો આ તો ખોટું કર્મ કર્યું. તે તો અમારા કુળના નાના નાના બાળકોને મારીને આવ્યો છે તું તો. હા, તને આટલો બધો હરખ, તે ખોટું કર્મ કર્યું છે ને. આમ જ્યાં એક બાજુ પહેલા જોયા કે 5 મસ્તક છે, પાંડવો મરી ચૂક્યા છે, બીજી બાજુ એને લાગણી થઈ કે અરે મારા કુળમાં તો દીપક પ્રગટાવવા વાળું કોઈ ન રહ્યું. અને આમ 2 લાગણી ભેગી થઈ અને દુર્યોધને પોતાના પ્રાણ છોડી દીધા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, જગન્નાથપુરી ધામ કી જય. અહીંયા ભગવાન બધાને પરમહંસોના દર્શન કરાવીને પોતાની કુટીર પર લઈને આવ્યા છે. અમને ખબર છે કે અત્યારે આ ખોટું થઈ રહ્યું છે. અને આવીને જ્યાં દ્રૌપદીએ 5 પુત્રોના મસ્તક છેદાયેલા જોયા છે, મૃત્યુ પામેલા પોતાના 5 પુત્રોને જોયા છે. અને દ્રૌપદી એવી સતી, હા, ધારતે ને તો જે સમયે એનું નામ લેવામાં આવ્યું ને સભાની અંદર, એ સમયની અગ્નિપુત્રી હતી દ્રૌપદી. આંખની એવી જ્વાળા નીકળતે ને કે આખી ને આખી સભા ભીષ્મ પિતા સાથે સળગાવી નાખતે, બાળી નાખતે. એ દ્રૌપદી સતી હતા. એક પતિના રૂમમાંથી જ્યારે બીજા પતિ પાસે જતા ને ત્યારે અગ્નિમાંથી પ્રવેશ કરીને બહાર નીકળતા પવિત્ર એવા સતી હતા. હા, પણ દ્રૌપદી સતીની સાથે એવી વિદુષી હતી કે એણે વિશ્વાસ રાખ્યો કે મારા પતિ છે ને, મારા પતિ જે કરે તે સાચું. 5 પતિઓની પત્ની પણ છતાં સતી એવી દ્રૌપદીના ચરણોમાં નમસ્કાર કરીએ. આ સતી આપણા દેશમાં, ભારત દેશમાં થઈ શકે, બાકી બીજે કંઈ સાંભળ્યું છે? હા, ક્યાંય સાંભળ્યું છે કોઈ નદીને માતા કહેતા અમેરિકામાં? ક્યાંય સાંભળ્યું? લોકો કેનેડા જવા માટે મરી જાય. અરે મરી જશો, ત્યાં જશો ને હેરાન થઈ જશો. અડધા તો મરીને પાછા આવે છે. મા બાપ મોઢા નથી જોતા. અરે ભારતમાં રહો, ભારતમાં કંઈક નવું કરવાની કોશિશ તો કરો, થશે, સારું થશે. જેવું કેનેડામાં છે એવું શું ભારતમાં ન થઈ શકે? હા, કોશિશ તો કરો તમારી ભારત માતા માટે. આપણાને એક ગર્વ હોવો જોઈએ કે આપણે ભારતવાસી, આપણી માં ભારત માતા. હા, એકવાર જોરદાર જયકાર બોલીએ ભારત માત કી જય. માં ભારતીને વંદન કરીએ કે માં અમને આવો જ તારા માટે ગર્વ રહે કે અમે ભારતીય છીએ, અમે હિન્દુ છીએ. અમને કાયમ આવો ગર્વ રહેવો જોઈએ કે અમે હિન્દુ છીએ, સનાતની છીએ. હા, આવો માં દ્રૌપદી રડ્યા છે ચોધાર આંસુએ, અને એમને રડતા જોઈને અહીંયા અર્જુને વચન આપ્યું છે કે જે આતા તાઈએ આ બાળકોનો નાશ કર્યો છે ને, તને તારા સંતાનોનો નાશ કરીને તારો ખોળો ખાલી કર્યો છે ને દ્રૌપદી પ્રિયા,
હું એનો વધ કરી નાખીશ, એને જીવતો નહીં રહેવા દઉં. અને આમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે અર્જુન રથ લઈને નીકળ્યા છે. પ્રભુએ રથ ચલાવ્યો છે. કેવો નસીબ વાળો કે હા, ચારે ભુવનનો નાથ, હા 14 ભુવનનો નાથ એવો મારો વાલો જગતનો નાથ એનો રથ ચલાવે, અર્જુનનો. હા, રથ લઈને ગયા છે અને જ્યાં આગળ ચાલ્યા છે ને ત્યાં એમણે અસ્વસ્થામાને જોયો છે. એમને ખબર છે ભગવાને અર્જુનને કીધું છે કે આ કાર્ય છે ને, આટલું ખરાબ કાર્ય અસ્વસ્થામાં સિવાય કોઈ નહીં કરી શકે. પ્રભુએ આમ નિશાની આપી છે. આગળ અસ્વસ્થામાં દોડ્યો જાય છે અને પાછળ ભગવાન રથ ચલાવી ગયા છે. આ બધી બાજુ દોડીને થાક્યો છે, ક્યાંય એને સહારો નથી મળ્યો, ક્યાંય એને આશરો નથી મળ્યો. એટલે એક જગ્યાએ જ્યાં ઊભો છે ત્યાં અર્જુને એને દોરડાથી બાંધી દીધો છે, રથમાં નાખ્યો છે અને લઈને દ્રૌપદી પાસે કુટીર પર આવ્યા છે. અને જ્યાં પડાવ હતો, છાવણી હતો, ત્યાં આવીને આ દ્રૌપદીના ચરણોમાં આ અસ્વસ્થામાંને ધક્કો મારીને અર્જુને એના ચરણોમાં મૂકી દીધો છે અને કીધું છે કે હા, હું પકડી લાવ્યો છું અને આ જે છે ને એ આપણા 5 પુત્રોનો મારનાર છે, પાપી. હવે